નમસ્કાર, શિક્ષણ એ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી તમામનું સ્વાગત છે. ગઈકાલે તમે બધા સારી રીતે જાણો છો કે સુરતની આગળ સોનગઢના પ્રવાસે હતો અને ખૂબ જ મોડું થઈ ગયું હતું. રાત્રે આવતા 11 વાગ્યા હતા અને તબિયત પણ એટલી જ ખરાબ થઈ ગઈ છે. આખો દિવસ આજે બહાર પણ નથી નીકળી શક્યો, ફક્ત ને ફક્ત સંકુલે જ છું. આજે બીજી કોઈ એક્ટિવિટી અને કોઈ કાર્યક્રમ નથી કરી શક્યા અને આજે ઘણા બધી જગ્યાએ જવાનું હતું, તો એના માટે માફી માગું છું કે તબિયત બહુ જ વધારે ખરાબ હોવાને કારણે કોઈ જગ્યાએ નથી આવ્યો. માફ કરશો ને, કદાચ 2-3 દિવસ રેસ્ટ કરવો પડશે. તબિયત થોડી ખૂબ જ વધારે ખરાબ છે, બોડી પેઇન છે, ઉધરસ પણ એટલી થઈ છે. 2-3 દિવસ કોઈ કાર્યક્રમ બહાર જવાનું લગભગ નહીં થાય, એના માટે માફી માંગુ છું. પણ અત્યારે સમય છે રાત્રિનો ભોજનનો. બતાવીએ તમને ભોજન શું છે અને કોણ છે આજનું મેનુ, કયા તરફથી છે અને કોના તરફથી આજે સંકુલમાં એક મહાદાન આવ્યું છે, એ તમામ દ્રશ્યો બતાવશું. પણ તમને લાઈન બતાવી દઈએ, ખૂબ વિશાળ લાંબી લાઈન લાગી છે અને બધાના દ્રશ્યો બતાવી દઈએ. મેનુ બતાવી દઈએ તમને પહેલા. આજે સરસ મજાની દાળ છે, રાઈસ છે, શાક છે, રોટી છે, સ્વીટ્સની અંદર મોહનથાળ છે અને સરસ મજાના લાડુ છે. બોલો ગવા, ચલો આઈ કાદો બેસા, ચલો ફટાફટ. હાય બોલવા નતું, હાથ વાણી વાણી હાય વારી. બોલ શિવલા, વિષ્ણુ, ભુરિયા, નુનુ, કરણ, ગવા. મોડામ તે વાતો કરાય, શું કરો છો? હલો 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 હલો. હા સંતોષ, માર્કેટમાં શું તું બહુ હમણાંનો દેખાતો નહીં તો હમણાંનો. હલો હલો, શું છે, મજામાં છો બધા? ચમ ઠંડા ઠંડા છો છે? બહુ મોટી લાઈન લાગી છે. એટલે આમ છેટારો થોંભલાઈ છેટારો મેં પહેરી જવાનું, થોંભલા મેં પહેરી જવાનું છે. હા અરે એ તો એમને મત પડે ને, થાય તો મજા જ આવે ને, તો રમાઈ પડે. 500 થી વધારે જોડી ગયા છે. ફરી વાર તમને મેનુ બતાવી દઈએ. સરસ મજાના મોહનથાળ છે, સરસ મજાના લાડુ છે, રોટી છે, સબ્જી છે, રાઈસ છે અને દાળ છે. કોની ડીશ લઈને આવી તું? હા કોની ડીશ? હા બે તાથી નહીં ઉચકાય તો શું કાલો છું તું? હા અર્જુન, બધા હલકા લાઈનમાં ઉપર રખાય. કહી દે લાઈનમાં ઉપર હલકા કે. બોલો રોશની, લોડિયા, આ નામ શું? આ નામ क्या बोला उसको? लोटिए इधर देख. ओ उड़ती आई गई तू? बोला बटा के काल तो बहुत डोसा आया था. तो मंचुरियन चलो खातू काल वो બધું ખાધું. એ તો માર્કેટમાં શું મળે તું? હા બહુ મહેનત કરો છો, બહુ વાંચસ તું તો. હા કોમલ, બોલો પીએસઆઈ, તબિયત સારી છે? પરીક્ષા ક્યારે છે? 5 તારીખે. બોલો ભાવનગર. ના કहाँ ભાગ રહી છે તું? ઓ જાનવી, તમે આવી ગયા છે? તાર મામા છોકરો મજામાં છે અને તાર ફઈને એ મજામાં છે? કાકાને શું કરે? તાર મમ્મીએ કઈ હંધેવો બંધેવો કીધો છે? ભણવામાં ધ્યાન આપજે એવું કીધું છે? તો કમસે કમ તાર મમ્મીનું ખબર છે, અમારું ના ખબર તો વાંધો નહીં. બધા જ મસ્ત મજાના ભોજનની અંદર બેસી ચૂક્યા છે અને આજનું ખાસ વાત કરી લઈએ કે આજે કિશુનો બર્થડે છે અને કિશુ એ અમારા ખાસ મિત્ર રોહિતભાઈ, જે મૂળ મોરબીના છે. અને રોહિતભાઈ વિશે તમને વાત કરું તો આ જે બિલ્ડિંગ જે બની રહી હતી, તો જ્યારે એનું પાયા ખોદાયા હતા ત્યારે એક 50,000 રૂપિયાનું યોગદાન આવ્યું હતું. નામ નહોતું આપ્યું મને, ખાલી મને ફોન કર્યો હતો કે હું 50,000 મોકલી રહ્યો છું તમારા સંકુલના બાંધકામ માટે. તો એમને 50,000 મોકલ્યા હતા. ત્યારબાદ ફરીવાર જ્યારે બીજો ફર્સ્ટ ફ્લોર આવ્યો ત્યારે મતલબ 50,000 રૂપિયાનું યોગદાન મોકલે છે. પછી બીજો ફ્લોર આવે છે ત્યારે પણ 50,000 મોકલે છે. ત્રીજો ફ્લોર આવે છે ત્યારે પણ 50,000 મોકલે છે અને ચોથો ફ્લોર આવે છે ત્યારે પણ એ વ્યક્તિ 50,000 મોકલે છે. એ રોહિતભાઈ છે અને આજે
વળી પાછા એમની દીકરીનો કિશોરનો બર્થડે છે, તો આજે નવા સંકુલનું જે બાંધકામ ચાલુ છે એના અર્થે રોહિતભાઈએ 1 લાખ રૂપિયા મોકલ્યા છે આજે. સો રોહિતભાઈનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે રોહિતભાઈ તમે અમારા સંકુલના ડે 1 થી અમારા સાથે જોડાયેલા વ્યક્તિ છો. રોહિતભાઈને હું ક્યારે મળ્યો નથી, ક્યારે પણ એમની સાથે મુલાકાત થવાનો મોકો નથી મળ્યો. મેં બહુ વાર પ્રયત્ન કર્યો પણ ક્યારે મુલાકાત નથી થઈ, પણ ઓલવેઝ એ સંકુલની અંદર એમનું યોગદાન મોકલતા રહ્યા છે. અમારી કમલાબાઈ પણ દેખાઈ રહી છે લાઈવમાં. યસ કમલાબાઈ, કમલાબાઈ અમારા પર માથા પર હાથ મૂકી રહી છે જોરદાર. कमला भाई कैसे हो? अच्छा है. बहुत मजा आता है यहाँ पे? बहुत मजा आता है. वो गाना कैसा था? अच्छा था. डिस्को करने का मजा आया था? सबने देखा था बोला पाँव दुखता है आज. तो उम्र तो हो गया ना तुम्हारा कमला भाई? उम्र हो गया तो तरी भी नाचते तो भी तो नाचना जरूरी है, नाचना जरूरी है. वाह वाह. यस हमारा कमलाबाई બહુ ખુશ મિજાજ છે, બહુ ખુશ છે. वाह. अरे तुम्हारा राज है मौसी, तुम्हारा राज है, मेरा राज नहीं है. मैं तो काम करता हूँ, तुम्हारा राज है यहाँ पे. यहाँ के मालिक हो तुम. बस बस आशीर्वाद देना बस. ठीक. बस बस बस. माँ बाप का आशीर्वाद भूलते नहीं. वाह वाह खूब સરસ. વાહ. અમારા કનુ કાકા મજા? તબિયત સારી છે? દવા બવા કઈ લાવવાની છે? મને આપી દેજો કાગળ ને, કા તો એકવાર જો તો કોઈ દવા બવા ચલતી है मौसी तुम्हारी? चलता है? बीपी ની ગોળી છે તો એ તો કહેજો કાલ મોકલી દઈશું આપણે બતાવવા ડોક્ટર ને. पाँव दुखता है तो कल एम्बुलेंस में बिठा के भेजेंगे अपने डॉक्टर साहब है वैभव पटेल, वो बहुत अच्छे डॉक्टर है, तो उनके हॉस्पिटल भेजेंगे, वहाँ पे मस्त दवाई करेगा. मुंह दुखता है ना तो उसका भी करवा देंगे. कल दोपहर में भेजेंगे दवाखाने, ठीक है? बता देना और दवा ले लेना सब. और कल मस्त मजा की साड़ी लेनी है 3. कौन से कलर की लेनी है? सब चलेगा नहीं, अच्छी पहननी है मौसी चांगला साड़ी पहननी है, चांगला साड़ी. સો અમારા કમલાભાઈ પણ બહુ મસ્ત ખુશ છે અને અત્યારે બધા જ મસ્ત મજાના ભોજનની અંદર લાગી ચૂક્યા છે. અને આજને જે ભોજનના અને સંકુલના દાતા કહી શકાય કે આજે નવા સંકુલ માટે એમને રોહિતભાઈએ 1 લાખ રૂપિયા મોકલ્યા છે. સો રોહિતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે અત્યારે સંકુલ 2 જે બાંધકામ ચાલુ છે એની અંદર બહુ મોટો ખર્ચો છે અને ખૂબ તકલીફ છે બાંધકામની અંદર, પણ તમારા બધા મિત્રોના સહકારથી ખૂબ સરસ હવે કદાચ શરૂઆત થઈ છે. ગઈકાલે પણ આપણને ભરૂચથી આપણા તરુણભાઈ જે આપણા મિત્ર છે એમને આપણને 1 લાખ રૂપિયાની હેલ્પ કરી હતી. ગઈકાલે હું જ્યારે સોનગઢ જઈ રહ્યો હતો ત્યારે ભરૂચ એમના ઘરની મેં મુલાકાત લીધી હતી, તો એમના ઘરેથી આપણને 1 લાખ રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. અને આજે બીજી વખત રોહિતભાઈ તરફથી સહકાર પ્રાપ્ત થયો છે. સો 2 દિવસ આપણા સતત 1 લાખ રૂપિયાના યોગદાનવાળા રહ્યા છે. તો આવી રીતે જો રોજ આપણને 1 લાખ 2 લાખનો સહયોગ મળતો રહે તો કદાચ 1-1.5 વર્ષે 26 કરોડ રૂપિયા જેટલી રકમ છે એ કદાચ ભેગી થઈ શકે. સો ખૂબ અઘરો લક્ષ્યાંક છે. આશા રાખીએ છીએ કે કદાચ ટૂંક સમયની અંદર એવા આપણા દાતાઓ પ્રાપ્ત થાય જે ભારત બહાર રહે છે એ લોકો સુધી આપણી વાતચીત પહોંચે અને આખા ભારતનું સૌથી મોટું 2000 અનાથ બાળકોનું જે ઘર આપણે બનાવી રહ્યા છે એની અંદર આપણે સફળ થઈએ. સો ટીપે ટીપે સરોવર ભરાય છે અને હવે તો આપણે એક નવો પ્રોજેક્ટ મૂકી રહ્યા છીએ કે ટોટલ બાંધકામ આપણું 1,78,000 સ્ક્વેર ફીટનું છે. તો આપણે પર સ્ક્વેર ફીટના દાતા શોધવાના છે, એટલે કે 1,78,000 દાતાઓ આપણે શોધી કાઢીએ. જે આપણે ફક્ત પર સ્ક્વેર ફીટનો ખર્ચો છે એ 1000 રૂપિયા છે. તો 1000 રૂપિયા આપવાવાળા લોકો 1,78,000 સ્ક્વેર ફીટના દાતાઓ મળી જાય તો કદાચ આપણું બાંધકામનું જે મેઇન જે સ્ટ્રક્ચરનો ખર્ચો છે એની અંદર આપણે સરળતાથી લક્ષ્યાંક સુધી પહોંચી શકીએ. શું આશા રાખીએ છીએ તમે જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છો એમાંથી જો કોઈને યોગદાન આપવું હોય તો તમે સંકુલે રૂબરૂ આવજો. મેહુલભાઈ વિશે જે ઘણા બધા લોકો કરી રહ્યા છે, ચોક્કસ મેહુલભાઈને હું ગઈકાલે મેં જ્યારે પોલીસ સ્ટેશન હતા મતલબ જે ઘટના ઘટી અને તરત જ મેં એમને ટેલિફોનિક અમને કોલ કર્યો હતો અને પોલીસ સ્ટેશનની અંદર મેં એમને વાત બી કરી હતી કે કઈ તકલીફ હોય અને હું રૂબરૂ પહોંચવા પણ નીકળ્યો હતો, કારણ કે હું તે વિસ્તારની અંદર જ હતો. હું ગઈકાલે સોનગઢમાં હતો અને સુરતથી ડિસ્ટન્સ મારું હતું લગભગ 80-90 કિલોમીટર. તો મેં એમને એવું બી કીધું કે જરૂર છે તો હું આવી જાઉં છું. હું ત્યાં નીકળી બી ગયો હતો પણ ત્યાં પહોંચતા જ જે ઘટના છે ત્યાં બધી પૂર્ણ થઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશનની અંદર એમની એફઆઈઆર લઈ લેવામાં આવી હતી. સો ત્યાં રૂબરૂ જવાની જરૂર ના પડી, પણ સતત સંપર્કમાં છું મેહુલભાઈના અને કોઈ ચિંતા કરવાનો વિષય નથી. લડવા નીકળીએ એટલે આ બધું તો થવાનું જ, એટલે એની પણ તૈયારી અમે પણ રાખીએ છીએ, કારણ કે આ બધી ઘટના કદાચ મેહુલભાઈ પર બીજી એફઆઈઆર છે, મહિપતસિંહ પર 11 એફઆઈઆર થઈ ચૂકી છે. એટલે આ બધું જ રોજનું છે. લડવા નીકળીએ એટલે આ બધી તૈયારી રાખવાની, એટલે બહુ ચિંતાનો વિષય નથી. અને જે લડવા નીકળે છે એ મેન્ટલી સક્ષમ બનીને જ નીકળે છે, તો એ પણ બહુ વિષય નથી આવતો. સો થેન્ક યુ સો મચ. અને હવે ખાસ આજે
લાઈવની જવાબદારી આપણે આપીશું. આપણે જેમ અમને આજે અવની આવી છે, સો આજે તમને અવની તમારી સાથે વાતો કરશે. આજે બહુ દિવસ પછી એના પપ્પાની ખબર જો આવી છે, બીમાર પડ્યા પપ્પા, એટલે બાપાને મળવા આવી છે. બાકી આવે એવી તો છે નહીં. બાપા બીમાર પડ્યા છે એટલે બાપા મળવા આજે આવી, બાકી તો આવત નહીં. એટલે તમે બધા કહેતા રહેજો કમેન્ટ. હું આવવાની જ હતી. વાર્તાઓ છે, વાર્તાઓ. કશું વાર્તા બાપા બીમાર પડે ને એ આવે ને એવું હતું. પણ હવે વાત કરો તમે બધા થોડી શીખવાડ આવજો મારી છોકરીને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે બધા મજામાં હશે ને. બહુ ટાઈમે બાપુના ફેસબુક લાઈવ પરથી આવી છું. મારા આઈડીમાં બી લાઈવ થવાનો મોકો મને નથી મળતો અને બહુ ટાઈમે આવી છું. તો પહેલાં તો બધાને જય માતાજી, જય હિન્દ. બાપુને જે રીતે સપોર્ટ કરો છો એવી રીતે કરતા રહેજો. આજે બહુ ટાઈમ પછી સંકુલે આવી છું. ખબર પડી કે પપ્પાની તબિયત ખરાબ છે થોડીક, એટલે એમને મળવા બી આવી ગઈ. પણ સિલસિલો બધો ચાલુ જ રહેશે. બીજા સંકુલ 2નું બી કામ મસ્ત રીતે ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં વૃદ્ધાશ્રમનું કામ બી થઈ જશે અને આપણી જે સંકુલ 1 છે એ તો ચાલી જ રહી છે. અને બાળકો સાથે આજે મળીને મને બહુ આનંદ થયો છે અને તમને બી મળાઈ લઈએ. બધા મને જોઈને થોડુંક બહુ ફરિયાદો કરે છે, પણ વાંધો નથી. બહુ ટાઈમે જવું એટલે બધાને એવું થાય. હવે મળીએ બધાને. તમે બી જોઈ લો બધા કે સરસ મજાનું ભોજન કરી રહ્યા છે. મને લીધા વગર જમો છો પણ વાંધો નથી. દર વખતે તમને બધાને પેટમાં દુખવાનું છે. જોજો, દર વખતે મને લીધા વગર જમી લો છો ને. હાય, ક્યાં કીધા ડીશ? હા, અમારો હર્ષવર્ધન બી જમે છે. એમનમ હર્ષુ શું જમે છે? સાચું સાચું બોલજે. દાળ ભાતમાં શું નાખ્યું તે? દાળ ભાતમાં લાડવો ચોરીને ખાય છે અમારો હર્ષુ, કેમ કે એને બહુ તીખું લાગે છે. યુનિક છે એ રહ્યો. કેમ છો? કેવું મજામાં? સારું કે ખરાબ વાળું? બે ટાઈપના હોય. કોક દુઃખી થઈને કહેતું હોય કે મજામાં છું, અને કોક સુખી થઈને કહેતું હોય. સુખી જ છો? બહુ દિવસે તમને જોયા મેં. કેટલા દિવસે આવી? 15 જ દિવસ થયા છે હવે. હા, 2 જ અઠવાડિયા ખાલી. 2 નો આંકડો નાનો નહીં? 2 અઠવાડિયા ઓછા ના કહેવાય? બહુ ઓછા કહેવાય. તો હજી મેં કાલ સવારે કોલેજ જવાનું છે, ખબર? એમ ના રોકાવાય. શું છે આજે જમવામાં? મોહન થાર કોને કોને ભાવે? મન તો નહીં ભાવતો. તો તું મારે જેવી કેમ કોરું ખાલી ડીશ લઈને બેઠી છો? આટલી બધી ચોખ્ખી કરી નાખી, ધોવી બી નહીં પડે હવે. જો આમાં ક્યાં ધોવા જેવું લાગે છે, એકદમ ચોખ્ખી છે. સાયન્સ કેવી ચાલે તૈયારી? રાતે કેટલા વાગે જાગો છો? તોય અમારા માટે બહુ કહેવાય. અમારે 10 વાગે તો ગોટે જવાનું હોય. કશિશ કેવું ચાલે છે? હાય, મને નહીં ભાવતું. મારું નામ અવની બા. હું આજે જઈ સંકુલમાં. નવી છું. હવે તો નહીં આવવાની. આ છેલ્લી વાર. હવે ના આવું. હવે ના આવું પણ છેલ્લી વાર બધાને મળવા આવી. જો એકલી ક્યાંય નહીં, અહીંયા જ છું અમદાવાદમાં જ. તોય નહીં આવું. તમે બધા એકલા જમી લો છો ને મને મૂકીને, એટલે મને ખોટું લાગ્યું છે.
એવું મારે કહેવાનું, તમને નહીં ખબર પડતી? દીદી બહુ દિવસે મેં ક્યાં લાઈવ કરતી હતી, હું તો અહીંયા જ તો ઊભી હતી. તારા અવાજ ને શું થયું? બહુ મોટો માણસ બોલતો હોય ને એવો અવાજ આવે. જમી લે ફટાફટ, પછી આપણે બેસીએ. બોલાતું નહીં તોય તું બૂમો પાડેસ. અવની બાકી છે, આ બી અમારી બીજી એક અવની છે. અવની 2 હમણાં શું કહેતી હતી તું? અવાજ કાઢો જ. કઈ ગઈ ઈશા? અવાજ કાઢો જ. કેવો અવાજ કાઢવાનો? ઈશાન નહીં આવતો, હું બતાવું. ઈશાન ના મરાય. મરાય એવું મરાય? તો ઈશા તો બહુ ડાઈ છે. દૂધમાં નવડાવી હતી તને? કોણે નવડાવી હતી? કશી સહી આવી ગઈ? ए डांटने, मेरे हर्षू को डांटने का नहीं. हर्षू बोलता है जब चावल है तो दाल चली गई. तो तुम्हारे लिए किचन में चलो लेके आते. चलो ये नहीं, मेरे हर्षू को डांटने का नहीं है. क्या है मुस्कान दीदी? भूली गई न मना તો એવું ભૂલાય? મુસ્કાન દીદી રોજ મળે તમને. મુસ્કાન દીદી રોજ મળે. બધા સરસ મજાનું ભોજન કરી રહ્યા છે. ખૂબ આનંદ જેવું વાતાવરણ છે, ઠંડુ ઠંડુ. એમાંય ભોજન એક સાથે બેસીને શિસ્તતામાં. બારોટ ભાત લઈ લે. મારી જોડે હમણાં આવ્યું તને દવા દઈ દો, પછી સુઈ જા. બરોબર કીધું ને? હા, સુઈ જ જજે. હા, પૂરું તાર? સારું છે. હાય. કોરું કોરું કેમ ખાઈતલા? દાળ કોને ના ભાવે? દાળ ભાત તો મારા ફેવરેટ છે, ખબર છે? મીઠું નાખી દો. બૂટ જતા રહેશે. કોને છે? બહુ શરદી થઈ ગઈ. દવા લઈ લેજો હમણાં. બધા બહુ મસ્ત રીતે ભોજન કરી રહ્યા છે. બાપુને જે રીતનો તમે લોકો સપોર્ટ આપી રહ્યા છો એમ આગળ પણ આપતા રહેજો. શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ 1માં બાળકો માટે જે કંઈ બી યોગદાન તમે આપવા માગતા હોય તો બાપુના નંબર ઉપર જે ડિસ્પ્લે ઉપર હોય તે ઉપર આપજો. અને ગૂગલ પે, પેટીએમ દ્વારા બી આપી શકો છો. અને એના સિવાય તમે રૂબરૂ આવીને બી મુલાકાત લઈ શકો છો. શિક્ષણ એ જ કલ્યાણ 2નું કામ પણ જોરો શોરોથી ચાલુ છે.
ટૂંક સમયમાં આગળ તમને અપડેટ્સ બાપુ આપશે. આજે જ ન્યૂ અપડેટ્સ આપી છે. એમાં બી સારું કામ ચાલી રહ્યું છે. એમાં બી તમે સપોર્ટ કરજો. અને અવારનવાર બાપુ આજે એક ગઈકાલનો વિડીયો છે એની અંદર બાપુએ કીધું હતું કે મેહુલ બોગરાને સપોર્ટ કરે. મેં ખાધું હમણાં થોડી વાર પહેલા જ ખાધું. બાપુ જમીન બેઠા જ પહેલા મેં 5 રોટલી ઓલરેડી ખાઈ લીધી છે. ચિંતાનો વિષય નથી. તબિયત બહુ ખરાબ હતી, બહુ ભૂખ લાગી હતી, સો જમી લીધું છે. ને આજે બપોર તો જમવાનો મેં નહોતો આવ્યો અને બોડીમાં એટલું પેન હતું કે બોલાતું પણ નથી. ગળાની અંદર પણ બહુ પેન છે. પણ હવે લગભગ 2-3 દિવસ પ્રોપર આરામ જ કરવાનો છે. એટલે 2-3 દિવસ કોઈ કાર્યક્રમમાં બાપુ બોલ્યા પણ થવા નથી, કશું થવા નથી. એટલે યાદ રાખજો, ખાસ હેરાન ના કરશો. 2 વાગે લોકો બહુ ફોન કરતા હતા. એ સિવાય 3 વાગે બીજા ફોન કરતા હતા કે બાપુ અહીંયા આવો અહીંયા આવો. પણ યાર તબિયત સારી હોય તો જઈશું ને. સો જ્યારે અમારી તબિયત ખરાબ હોય તો વાતને સમજવાનો પ્રયત્ન કરજો. અમે એક્ટિવ રહેવા માગીએ છીએ, કામ કરવા માગીએ છીએ, પણ અમારી બોડી પણ સાથ આપવી જોઈએ ને. સો પ્લીઝ જ્યારે અમારી તબિયત ખરાબ હોય ને અમે તમને જ્યારે કહીએ કે કોઈ જગ્યાએ નહીં આવી શકીએ, કોઈ કાર્યક્રમ નહીં કરી શકીએ, સો એના માટે માફ કરતા રહેજો. અને તબિયત ખરેખર વધારે ખરાબ છે. સો તો થેન્ક યુ સો મચ, બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજના ખાસ અમારા રોહિતભાઈ, એમની દીકરી કિશુનો બર્થડે છે, તો જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ બેટા. થેન્ક યુ સો મચ. અને તમે બધા સાથે છો એટલે કોઈ ચિંતાનો વિષય નથી. ધ્યાન તમે બધા રાખો જ છો અમારું. બસ તમે બધા સાથે રહેજો. ઘણા બધા કામો જો કરવાના બાકી છે, બહુ બધા સપનાઓ છે, લઈને નીકળ્યો છું અને એ બધા સપનાઓ તમારા સાથ અને સહકારથી પૂરા કરવાના છે. સો બસ સાથે રહેજો. તો વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળશું આવતીકાલે. ધન્યવાદ.